મારું નામ કિટ્ટી છે. માઈક નજીક મારું રાખો. નામ અદરક છે. મારું નામ તારા છે. મારી ઉંમર 16 વર્ષ છે. મારી ઉંમર 15 વર્ષ છે. મારી ઉંમર 12 વર્ષ છે. હું 11મા ધોરણમાં ભણું છું. મેં 7મું ભણીને સ્કૂલ છોડી દીધી. હું ધોરણ 7માં ભણું છું. મારામાં હોશ પણ છે ને જોશ પણ છે. હું તો એક નંબરનો જુગાડું છું. હું હાલતું ચાલતું પુસ્તક છું. મારા માટે કશું જ અશક્ય નથી. મારી પાસે આઈડિયાનો ભંડાર છે. હું કદી જુઠ્ઠું નથી બોલતી. ત્રણેય બદલીપુરમાં રહે છે. ત્રણેયને જાસૂસી કરવાનો બહુ જ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને છે તો ત્રણેય ત્યાં પહોંચી જાય છે. ત્રણેય મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. એક દિવસ બદલીપુરમાં ભયંકર તોફાન આવ્યો. વાદળો ગરજી ઉઠ્યા, વીજળી ચમકી એવામાં ક્યાંકથી કાગળનો ટુકડો સીમા સાથે અથડાણો. આ તો કોઈ નકશા જેવું લાગે છે, પરંતુ સમજાતું નથી. કિટ્ટીને જઈને પૂછ્યું. આ તો કોઈ ખજાનાનો નકશો હોય તેવું લાગે છે. કદાચ મને ખબર છે. મેં એક વખત એક પુસ્તકમાં વાંચ્યું હતું. તેમાં બદલીપુરનો ઇતિહાસ લખ્યો હતો કે ઘણા વર્ષો પહેલાં થોડા ડાકુએ એક શેઠને લૂંટ્યો. તે લૂંટેલો માલ તેમને ક્યાંક છુપાવી દીધો. તે જગ્યા ભૂલી ન જવાય તે માટે તેમને એક નકશો બનાવી લીધો. બની શકે છે કે તે આ જ હોય. તારા હવે મજા આવશે ને. આપણે બધા મળીને ખજાનો શોધીશું. યાહૂ! પરંતુ તમારી સાથે નહીં આવી શકું. એ સીમા, શું તને જોશમાં શાળા કામમાં મજા નથી આવતી? એવી વાત નથી અદરક. મમ્મી ના પાડે છે. છોકરીએ બહાર જઈને ઉછળકૂદ ન કરવી જોઈએ. છોકરીએ ઘરમાં રહીને સિલાઈ મશીન, રસોઈ જેવા કામો કરવા જોઈએ. સીમા, તને કેટલી વાર કહી છે છોકરાઓની જેમ બહાર રમવા ના જાય. છોકરીઓ ઘરમાં બેસીને સિલાઈ કામ શીખે છે, રસોઈ બનાવતા શીખ. હું તો છોકરો તો છતાંય મારા બટન જાતે લગાવું છું. હું તો છોકરી છું છતાંય બહાર રહું છું. સીમા, આ બધું જેન્ડર સ્ટીરિયોટાઇપ છે. આ જેન્ડર સ્ટીરિયોટાઇપ એટલે શું? જેન્ડરનો અર્થ એવી સામાજિક વ્યવસ્થા છે જેમાં તમે છોકરાઓ છો કે છોકરી તે તેના આધારે નક્કી થાય છે કે તમારે કેવું દેખાવું જોઈએ, કેવી ચાલ હોવી જોઈએ, બધાની સાથે કેવું વર્તન કરવું જોઈએ અને કયા કયા કામો કરવા જોઈએ. તમારી પાસેથી શી અપેક્ષાઓ રાખવામાં આવશે, તમારી ફરજો શું હશે અને કયા પ્રકારના અધિકારો અને સાધનો તમને આપવામાં આવશે. આ એક વાત પર આધાર રાખે છે કે છોકરાઓ અને છોકરી. આ નિયમો છોકરાઓ અને છોકરીઓની શારીરિક ક્ષમતા મુજબ નહીં, પરંતુ વર્ષોથી ચાલી આવતી રૂઢિવાદી સરણીના આધારે બનાવવામાં આવ્યા છે. સ્ટીરિયોટાઇપનો અર્થ છે એક સમાજ એક માપદંડ નક્કી કરે છે. તે માપદંડને અનુસરવા બધાને મજબૂર કરે છે. જેમ કે બધી જ છોકરીઓ ઘરના કામ કરે છે અને બધા જ છોકરાઓ પૈસા કમાશે. પરંતુ જે છોકરાઓ કરી શકે છે તે છોકરીઓ પણ કરી શકે છે. છોકરાઓની જેમ છોકરીઓ બંને પગથી ચાલી શકે છે. હા, હું ચાલી શકું છું. તો જો ચાલી શકે છે તો દોડી પણ શકે છે. છતાં પણ છોકરીઓને બહાર દોડવાની મનાઈ કરવામાં આવે છે. વાત સાચી છે. તો પછી મમ્મી શા માટે મનાઈ કરે છે? આ બધું જેન્ડર સ્ટીરિયોટાઇપ છે. તમે અદરકને જુઓ. અદરકને હાથ છે, પગ છે, દિલ અને દિમાગ પણ છે. તો એ તેને રોકટોક ખરી? કહ્યું ને, તારી મમ્મી પણ નાની હતી ત્યારે તેને પણ એ જ કહ્યું હશે કે છોકરી છે તો બહાર ના જા, રમવા ના જા. હવે એ જ વાતો એ તને જ કહે છે. ચાલો જેન્ડર સ્ટીરિયોટાઇપ ખતમ કરીએ. કિટ્ટી, હવે મને સમજાઈ ગયું. હવે આપણે સાથે મળીને ખજાનો શોધીશું.
ચાર ચારે આગળ વધતા જંગલમાં જાય છે. આ નકશો તો જંગલવાળા ખંડેર તરફ જાય છે. હવે આપણે આ ખાઈ કેવી રીતે પાર કરીશું? આપણી પાસે દોરડું પણ નથી. મારી પાસે એક યુક્તિ છે. યુક્તિ કીટી બોલ, આપણે આ ખાઈ કેવી રીતે પાર કરીશું? આ વડવાઈએ લટકીને આપણે આ ખાઈ પાર કરીશું. સર યાહૂ! ચારે એક એક કરીને ચારે વડવાઈ પકડીને ખાઈ પાર કરી લે છે. અરે વાહ, શું યુક્તિ છે તારી પાસે. ચારે ચાલતા ખંડેર પાસે પહોંચે છે. ખંડેર એટલું ડરામણું હતું કે અદરકને તો પરસેવો જ છૂટવા લાગ્યો. મને તો બીક લાગે છે, હું નહીં આવું. નકશા મુજબ ખજાનો આ જ ખંડેરમાં છે. તમે બધા આવી જ રોકાવ, હું એકલી જઈને ખજાનો લઈ આવીશ. કદાચ સીમા તારે પથ્થર પર ખસેડવો પડે. સીમા તું કરી શકીશ? તું પણ જેન્ડર સ્ટીરિયોટાઇપમાં ફસાઈ ગયો. તું છોકરો છો એટલે આ નહીં કરી શકું. ભલે બુદ્ધિ લાવવાની હોય કે પથ્થર ખસેડવાનો, હું કરી લઈશ. સીમા અંદર જાય છે અને પથ્થર ખસેડીને ખજાનો શોધી લાવે છે. મળી ગયો ખજાનો.